ગોધરા નગરપાલિકામાં 6 ગ્રામ પંચાયતોનો સમાવેશ કર્યો અને 1 વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં અહીંના રહીશોને ડોર ટુ ડોર કચરા કલેક્શન સહિત પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી। ગોધરા નગરપાલિકામાં 6 ગ્રામ પંચાયતોનો સમાવેશ કર્યાને 1 વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં અહીંના રહીશોને ડોર ટુ ડોર કચરા કલેક્શન સહિત પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી। તેને લઈ આ વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગોધરા શહેરને અડીને આવેલ વાવડી, બુજર્ગ, બામૈયા, જાફરાબાદ, ચિખોદરા, લીલશેરા, વણાકપુર સહિત 6 ગ્રામ પંચાયત ગોધરા નગરપાલિકામાં સમાવેશ કર્યાને 1 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી। રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। ડોર ટુ ડોર કચરા કલેક્શન અનિયમિતતાના કારણે ઠેર ઠેર કચરાના ઢગ અને અસહ્ય ગંદકી જોવા મળી રહી છે। ડોર ટુ ડોર સુવિધા નહીં આપીને પાલિકા દ્વારા વરમાયું વર્તન કર્યાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે। ગોધરા નગરપાલિકા પાસે શહેરની સફાઈ કરવા 67 કાયમી સફાઈ કર્મી અને 195 રોજમદાર કર્મીઓ રાખવામાં આવ્યા છે। શહેરને 4 ઝોનમાં સફાઈ કર્મીઓ ફાળવીને રોજ સફાઈનું કામ કરવામાં આવે છે। તેમ છતાં શહેરની ગંદકી સાફ કરવા સફાઈ કર્મીઓની સંખ્યા પૂરતી ન હોવાનું માનવામાં આવે છે। ત્યારે ગોધરા નગરપાલિકામાં 6 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવતા સફાઈ કર્મીના મહેકમ વધારવામાં આવે તે જરૂરી છે। ગોધરા નગરપાલિકામાં ગ્રામ પંચાયત સમાવેશ થયા બાદ મુશ્કેલીઓ વધુ હોવાનું સ્થાનિકો લોકો આક્ષેપ કરી રહ્યા છે। તેવામાં સુંદર નગર અને સ્વચ્છતાના દાવ કરતી નગરપાલિકા દ્વારા સાફ સફાઈ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે જરૂરી મહેકમની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। જ્યારે પાલિકા પ્રમુખ દ્વારા સફાઈ કર્મીઓ માટેના મહેકમ માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું જણાવી રહ્યા છે।